નમસ્કાર, આવતીકાલેમાં આપનું સ્વાગત છે અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું જર્નાલ કંઠી। તો આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ। ભારતીય બજારમાં સતત ચોથા દિવસે તેજી યથાવત। સેન્સેક્સ અને નિફ્ટીમાં 1%ની તેજી। નિફ્ટી 13 ફેબ્રુઆરી બાદ પહેલીવાર 23,200 પાર। બધા સેક્ટોરિયલ ઇન્ડેક્સ પોઝિટિવમાં બંધ। ડોલર સામે રૂપિયો 8 સપ્તાહની ઊંચાઈ પર પહોંચ્યો, જોકે નફા વસૂલીને કારણે થોડી નરમાશ આવી। છેલ્લા 14 મહિનાની સૌથી મોટી તેજી। ક્રૂડના ભાવમાં પણ જોવા મળી તેજી। કેબલ્સ એન્ડ વાયર્સમાં અદાણી ગ્રુપની એન્ટ્રીને કારણે કેબલ અને વાયરના શેર ઘટ્યા। કેઈઆઈ ઇન્ડસ્ટ્રીઝ 12%થી વધુ ઘટ્યો। પોલીકેબ અને હેવેલ્સ પણ 5 થી 6% નબળા પડ્યા। અને શિપિંગ અને ડિફેન્સ શેરમાં તેજી। આર્ટિલરી ગનનો ઓર્ડર મળવાથી ભારત ફોર્જમાં 5%ની તેજી। ભારત ડાયનામિક્સ, બીઈએલ અને એચએલમાં પણ તેજી। શિપિંગ શેર્સમાં એસસીઆઈ 10% વધ્યો। આજની માર્કેટની વાત કરી લઈએ। આજના માર્કેટ સેશનમાં આપણને ઉતાર ચઢાવ જોવા મળ્યા, પણ દિવસના અંતે બજારમાં એક મજબૂતી સાથેનું ક્લોઝિંગ આવતું જોવા મળ્યું છે અને વીકલી એક્સપાયરીના દિવસે આ વીકલી એક્સપાયરી જે છે એ મજબૂતી સાથે થતી જોવા મળી છે। તો લગભગ ચોથો દિવસ કન્ટિન્યુઅસલી એવો રહ્યો છે કે જ્યાં માર્કેટમાં મજબૂતી બનતી દેખાય છે। કઈ રીતનું ક્લોઝિંગ આજનું રહ્યું છે એની આપણે લેવલ સ્પેસિફિક વાત કરી લઈએ। નિફ્ટીની જો વાત કરીએ તો 1.24%ની મજબૂતી સાથે 23,190 ઉપર નિફ્ટીનું ક્લોઝિંગ આજે આપણે જોઈ શકીએ છીએ। સેન્સેક્સની પણ વાત કરી લઈએ તો અહીંયા આગળ સેન્સેક્સની જો વાત કરીએ તો 1.19%ની મજબૂતી 76,348 ઉપર ક્લોઝિંગ। મિડકેપની વાત કરીએ તો કમ્પેરેટિવલી મિડકેપ આજે અંડર પરફોર્મર રહ્યું છે। 0.64%ની મજબૂતી 51,144 પર મિડકેપનું ક્લોઝિંગ થતાં આપણે જોઈ શકીએ છીએ। સ્મોલ કેપની વાત કરીએ તો અહીંયા પણ લગભગ સેમ સ્થિતિ 0.70%ની મજબૂતી 15,858 પર ક્લોઝિંગ। બેંક નિફ્ટી ઉપર નજર કરી લઈએ। 0.5%ની આસપાસ એક્ઝેક્ટલી વાત કરીએ તો 0.72%ની મજબૂતી સાથે બેંક નિફ્ટીમાં 50,000ની ઉપરનું ક્લોઝિંગ આજે આપણે જોઈ શકીએ છીએ। એડવાન્સ ડિક્લાઇન રેશિયો આપણે જોઈ લઈએ। 1,636 શેર્સની અંદર આજે ખરીદારી થઈ છે, જ્યારે સામે જો આપણે વાત કરીએ 1,031 શેર્સની અંદર આજે દબાણ સાથે કારોબાર બંધ થયા છે। સેક્ટર્સની જો વાત કરીએ તો આજે તમામ સેક્ટર લીલા નિશાનની અંદર બંધ થયા છે, પરંતુ સૌથી વધારે તેજી ઓટો ઇન્ડેક્સમાં જોવા મળી છે અને ત્યારબાદ એફએમસીજીમાં। ટોપ ગેનર્સ અને ટોપ લૂઝર કાઉન્ટર્સ નિફ્ટી 50ના જોઈ લઈશું। ગેનર્સની સાથે શરૂઆત કરીએ। ભારતીય એરટેલ આજનો ટોપ ગેનર 4.16%ની મજબૂતી। ટાઇટન 3.80% મજબૂત થઈને બંધ થયો છે। બ્રિટાનિયામાં 2.63%ની મજબૂતી અને ભારત પેટ્રોલિયમની વાત કરીએ 2.59% મજબૂત થયો છે। આ ઉપરાંત બજાજ ઓટો, આઈસર મોટર્સ, બીએલ અને એચયુએલ પણ 0.5%થી 2% સુધીની મજબૂતી દર્શાવતા બંધ થયા છે। ઘટનારા કાઉન્ટર્સમાં માત્ર 4 કાઉન્ટર એવા રહ્યા કે જે લાલ નિશાનમાં બંધ થયા છે। એમાંથી ઇન્ડસઇન્ડ બેંકમાં 0.25%નું દબાણ અને બજાજ ફાઇનાન્સની અંદર જો આપણે વાત કરીએ તો અહીંયા આગળ 0.5% જેવું દબાણ છે। ટ્રેન્ટ અને શ્રીરામ ફાઇનાન્સ હલકા દબાણ સાથે લાલ નિશાનમાં બંધ થયા છે। આવતીકાલના બજારની ચર્ચા કરવા માટે આપણી સાથે આજે જોડાઈ રહ્યા છે ચોઇસ બ્રોકિંગના કુનાલ પરાર। કુનાલજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર। અને જે રીતનું ક્લોઝિંગ આજે આપણે વીકલી એક્સપાયરીને દિવસે જોઈ રહ્યા છે, આમ જોવા જઈએ તો સતત ચોથા દિવસે લીલા નિશાનમાં આપણા નિફ્ટીનું ક્લોઝિંગ થતું આપણે જોઈ રહ્યા છે। 23,190નું ક્લોઝિંગ અહીંયા આગળથી આપણને બનતું દેખાઈ રહ્યું છે। તો આ મજબૂતી આગળ કન્ટિન્યુ થઈ શકે ખરી? કઈ રીતે આપ જોઈ રહ્યા છો? નિફ્ટી પર કઈ રીતની તમારી સલાહ રહેશે? વેલ ગુડ ઇવનિંગ એન્ડ નિફ્ટી બેંક નિફ્ટીની વાત કરીએ તો અગેન આજના દિવસમાં સારી એવી રેલી આપણે આ બંને ઇન્ડેક્સે બતાવી છે। નિફ્ટી જોવા જઈએ તો સારા એવા લેવલ પર ક્લોઝ થઈ છે 23,190 અને ઉપરના મથાળે 23,250 પાસે એક રેઝિસ્ટન્સ છે ટાઈમિંગ માટે। જો એ બ્રેક કરે છે તો હજુ પણ સારા એવા લેવલ આપણને ઉપરની તરફ જોવા મળી શકે છે। એટલે વ્યૂ અત્યારે આ લેવલ પર પોઝિટિવ સાઈડનો જ છે। હા, એટલું જવું કહીશ કે નવી ખરીદારી કરીને ચાલવાની સલાહ નથી। ઉપરના લેવલ પર 23,250 બ્રેક કરે તો વધુ ઉછાળો પણ આપણને એ લેવલ પર જોવા મળી શકે છે। એટલે નવી ખરીદારી કરીને ચાલવાની સલાહ નથી, પણ જો ઓલરેડી પોઝિશન હોય તો તમે એને હોલ્ડ કરીને રાખો નીચે જે અત્યારે હાલ તો સપોર્ટ આવી રહ્યો છે 23,050ના લેવલ પર। અને બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટી પણ આજના દિવસમાં સારા એવા
લેવલ પર આપણને ક્લોઝ થતી જોવા મળી છે. 50,62 360 પોઈન્ટ ઉપરનું આપણને ક્લોઝિંગ આવતું જોવા મળ્યું છે. એટલે એમાં પણ અત્યારે આ લેવલ પર જોવા જઈએ તો 50,400 50,600 સુધીના લેવલ છે જે બેંક નિફ્ટી બતાવે એવું લાગી રહ્યું છે. તો એને પણ હોલ્ડ કરીને ચાલવાની સલાહ છે. નવી ખરીદારી કરીને ચાલવાની સલાહ હાલ પૂરતી નથી. લોઅર લેવલ પર અત્યારે 49,700 નો ઘણો સારો એવો સપોર્ટ આવી રહ્યો છે. સો આ સપોર્ટ અને આ રેઝિસ્ટન્સને ધ્યાનમાં રાખીને જ જે એક્ઝિસ્ટિંગ પોઝિશન છે એને હોલ્ડ કરીને ચાલવાની સલાહ બની રહી છે. ઓકે, તો અહીંયા આગળથી નિફ્ટી અને બેંક નિફ્ટી ઉપર નવી ખરીદારીની સલાહ નથી બની રહી કુનાલજી તરફથી, પરંતુ જો તમારી પોઝિશન છે તો હોલ્ડ કરીને ચાલવાની સલાહ છે. આ નિફ્ટીની જો આપણે વાત કરીએ તો 23,050નો સ્ટોપ લોસ રાખીને પોઝિશન છે તો હોલ્ડ કરો. ઉપરની તરફ કુનાલજી 23,350 આપ કહી રહ્યા છો ને? 23,250 23,250ના ટાર્ગેટને માટે હોય તો હોલ્ડ કરીને ચાલો. અને બેંક નિફ્ટીમાં પણ હોલ્ડ કરવાની સલાહ છે. 49,700નો સ્ટોપ લોસ અને 50,600ના ટાર્ગેટ અહીંયા આગળથી બનતા દેખાઈ શકે છે. ફરી રિપીટ કરું છું, નવી બાઇંગની સલાહ કુનાલજી તરફથી નથી બની રહી. અન્ય નિષ્ણાતો કઈ રીતની અહીંયા આગળથી સ્ટ્રેટેજી અપનાવવાની નિફ્ટી માટે સલાહ આપી રહ્યા છે, કયા ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે, એના ઉપર પણ નજર કરી લઈએ. બોનાન્ઝા પોર્ટફોલિયોના વિરાટ જગડે નિફ્ટીને ખરીદારી કરવાની સલાહ આપી છે, પણ 23,200ના સ્તરની ઉપરથી ખરીદારી કરવાની સલાહ છે. ટાર્ગેટ તેઓ 23,500નો જોઈ રહ્યા છે અને 23,050નો સ્ટોપ લોસ રાખવાની સલાહ વિરાટ જગડ તરફથી. હવે નજર કરીશું નિર્મલ બંક સિક્યોરિટીઝના અમિત ભૂપતાનીની સલાહ ઉપર. એમણે પણ નિફ્ટીને બાય કરીને ચાલવાની સલાહ આપી છે. 23,340ના ટાર્ગેટ અને 23,000નો સ્ટોપ લોસ તેઓ અહીં આગળથી જોઈ રહ્યા છે. તો કહી શકીએ કે આપણા તમામ નિષ્ણાતો નિફ્ટી માટે એક પોઝિટિવ વ્યૂ લઈને ચાલી રહ્યા છે. હવે કુનાલજી આપણી સાથે જોડાયેલા છે. સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત અહીં આગળથી આપણે કરીશું. કુનાલજી, ભારતી એરટેલથી શરૂઆત કરીએ, કારણ કે આજનો ટોપ ગેનર કાઉન્ટર આ રહ્યો છે. 4% ઉપરની મજબૂતી આ કાઉન્ટરે આજે અહીંયા આગળથી આપણને બતાવી છે. તો ભારતી એરટેલના ચાર્ટ આપને કેવા લાગે છે અને અહીંયા તમારી કઈ રીતની સલાહ રહેશે? ભારતીય એરટેલના ચાર્ટની વાત કરું તો ઘણી સારી મોમેન્ટમ આપણે ભારતીય એરટેલમાં જોવા મળી ગઈ છે. અને સ્ટોક જે પ્રમાણે અત્યારે ટ્રેડ કરી રહ્યો છે, મને ફર્ધર અપસાઇડની મોમેન્ટમ પણ આ કાઉન્ટરમાં આવનારા દિવસમાં જોવા મળી રહી છે. જે પ્રમાણે અત્યારના ન્યૂઝ આવ્યા હતા ભારતીય એરટેલને લઈને, જે પ્રમાણે કાઉન્ટર આજે 4%ના વિનિંગ સ્ટીક સાથે કાઉન્ટર જે ક્લોઝ થયો છે, હું કહીશ કે પ્રેઝન્ટ લેવલથી હજુ પણ જોવા જઈએ તો ઉપરમાં આ કાઉન્ટર ક્યાંક ને ક્યાંક તમને 1,730 અને 1,730 બ્રેક કરે તો 1,780 સુધીના લેવલ બતાવવા માટે સક્ષમ છે. એટલે વ્યૂ અત્યારે ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો છે. ગભરાવાની અત્યારે કોઈ જરૂર નથી. બટ હા, નવી ખરીદી કરીને ચાલવાની સલાહ તો બિલકુલ નથી બની રહી, કેમ કે રિસ્ક રિવોર્ડ અત્યારે એટલું ફેવરેબલ નથી નવી ખરીદી માટે. પણ હું એટલું જરૂરથી કહીશ કે જો તમારી પોઝિશન આ સ્ટોકમાં હોય તો હોલ્ડ કરીને રાખો. 1,730 1,780 સુધીના લેવલ એઝ અ ટાર્ગેટ આપણને આ કાઉન્ટરમાં જોવા મળી શકે. ઓકે, તો ભારતીય એરટેલ પર નવી ખરીદીની સલાહ નથી, પણ જો તમારી પાસે છે તો તમે એને હોલ્ડ કરી શકો છો. 1,770 1,780 સુધીના ટાર્ગેટને માટે ભારતીય એરટેલમાં હોલ્ડ કરીને ચાલવાની સલાહ બની રહી છે. અને સાથે ટાઇટનની પણ વાત કરી લઈએ. ટાઇટન પણ 3.80% જેવી મજબૂતી અહીં આગળથી દર્શાવી છે. અહીંયા શું કરવું જોઈએ? ટાઇટનની વાત કરીએ તો ટાઇટનમાં પણ સારી એવી રેલી આપણને રિસન્ટ ડેઝમાં જોવા મળી હતી. અને જે પ્રમાણે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યો છે, વ્યૂ અત્યારે ટાઇટનમાં પોઝિટિવ સાઇડનો બનતો જોવા મળી રહ્યો છે. અત્યારે 3-3.5%ના ગેઇનિંગ મોમેન્ટમ સાથે અત્યારે કાઉન્ટરમાં ક્લોઝિંગ આપણને આવતું જોવા મળ્યું છે. હું આપણા દર્શક મિત્રોને એટલું જરૂરથી કહીશ કે જો તમારી પાસે પોઝિશન હોય તો 3225 અને એ જો બ્રેક કરે તો તમને 3300 સુધીના પણ લેવલ આ કાઉન્ટર બતાવવા માટે સક્ષમ છે. એટલે નવી ખરીદારી અગેન નહીં કરવાની સલાહ છે, કેમ કે 4% ઉપરના લેવલ પર સ્ટોક ક્લોઝ થયો છે. જો તમારી પાસે પોઝિશન હોય તો હોલ્ડ કરીને રાખો. 3300 સુધીના લેવલ એઝ અ ટાર્ગેટ આપણને આ કાઉન્ટરમાં આવતા જોવા મળી શકે. ઓકે, તો ટાઇટનમાં પણ અત્યારે હોલ્ડની સલાહ બની રહી છે 3300ના ટાર્ગેટ માટે. હવે આપણે ખાસ કરીને જે કેબલ્સ એન્ડ વાયર્સ સ્ટોક છે એની અહીંયા આગળથી વાત કરી લઈએ. એક નવી એન્ટ્રી અહીંયા આગળથી થઈ રહી છે અદાણી ગ્રુપની, અને કોમ્પિટિશન્સ વધશે એના ડરથી આપણે જોયું કે ઘણા બધા સ્ટોક્સની અંદર કેબલ એન્ડ વાયરને લગતા સ્ટોક્સની અંદર ઘટાડો આવ્યો, જેમાં KEI લગભગ 13% જેવો તૂટ્યો છે. પોલીકેપમાં પણ 5-6%ના દબાણ બન્યા છે. તો કેબલ્સ એન્ડ વાયર્સના સ્ટોકમાંથી કોઈ જગ્યા ઉપર આપની કઈ સલાહ રહેશે? આરઆર કેબલ છે, પોલીકેપ છે, જેટલા પણ સ્ટોકની અત્યારે વાત કરીએ, જે પ્રમાણે અત્યારે સ્ટોકમાં મોમેન્ટમ આપણને જોવા મળી રહી છે અને
જે વોલેટિલિટી આપણને આ કાઉન્ટર્સમાં જોવા મળી ગઈ છે, હું કહીશ કે અત્યારે અવોઇડ કરો એ વધારે સારું રહેશે, કેમ કે ક્વોલિટી આજના દિવસમાં 5083 પાસેનું ક્લોઝિંગ આપણને જોવા મળ્યું છે. આરઆર કાબેલની વાત કરીએ તો આરઆર કાબેલ અત્યારે 970 પાસેના લેવલ પર આપણે ક્લોઝિંગ જોવા મળ્યું છે, એટલે ટોટલી અવોઇડ કરી ચાલવાની સલાહ છે. આરઆર કાબેલ મને એવું લાગે છે કે જ્યાં સુધી આ 935 ઉપર સસ્ટેન નહીં થાય ત્યાં સુધી મને કોઈ સારું એવું ઉછાળ જોવા નથી મળી રહ્યો. એટલે છે કે 935 ઉપર જો આ કાઉન્ટર સસ્ટેન થાય છે તો તમને આવનારા દિવસોમાં 1100 જો બ્રેક કરે છે તો 1180 સુધીના લેવલ પર આ કાઉન્ટર બતાવી શકે છે. એટલે આરઆર કાબેલમાં ડેફિનેટલી ફોકસ કરીને ચાલવાની સલાહ રહેશે, પણ નવી ખરીદારી આપણે ઉપરમાં જોવા જઈએ તો 935 ની ઉપર જ કરીશું. ઓકે, આરઆર કેબલ પર ધ્યાન રાખો, પણ 935 પછી અહીં આગળથી ખરીદી કરીને ચાલો, તો આ સલાહ અહીં આગળથી બનતી દેખાઈ રહી છે. તો હાલ કેબલ્સ એન્ડ વાયર્સ આપણે ખાસા વોલેટિલિટી દર્શાવતા સ્ટોક્સ જોઈ રહ્યા છે. આગળ આપણે વાત કરીએ શિપિંગ અને ડિફેન્સ કંપનીઓ, અને અહીંયા પણ આપણે જો વાત કરી લઈએ ખાસ કરીને ભારત ડાયનામિક્સ, HL, BEL, આ તમામ આજે આપણને સારી મજબૂતી સાથે ક્લોઝ થતા દેખાયા. પણ શિપિંગ શેર્સમાંથી SCIની જો આપણે વાત કરીએ તો અહીંયા એક શાનદાર 13% મજબૂતી આવતી દેખાય છે. અહીંયા આપની કઈ રીતની સલાહ રહેશે ડિફેન્સ અને શિપિંગને લગતા જે સ્ટોક્સ છે ત્યાંથી? વેલ, સારી એવી મોમેન્ટમ આપણને ઓવરઓલ ડિફેન્સ સેક્ટર્સને લઈને જે સ્ટોક છે બધામાં જોવા મળી છે. આજના દિવસમાં SCI જોવા જઈએ તો 12% ઉપરની મોમેન્ટમ હતી અને વધુ ઉછાળો પણ આપણને આ કાઉન્ટરમાં જોવા મળી શકે છે, જેમાં 184 થી લઈને 192, અને જો બ્રેક કરે છે તો તમને ઉપરમાં 220 સુધીના પણ લેવલ આ કાઉન્ટર બતાવી શકે છે. ઇવન SCI છે કે ગાર્ડન શિપની વાત કરીએ, ઓવરઓલ મોમેન્ટમ મને પોઝિટિવ સાઇડની જોવા મળી રહી છે. પણ ગાર્ડન શિપ અત્યારે આ લેવલ પર જોવા જઈએ તો 1724 પાસે છે. કાલના દિવસમાં એક મેક્સમરાઇઝિંગ મોમેન્ટમ આપણને જોવા મળી હતી પ્રેઝન્ટ લેવલથી 1815 ને જો બ્રેક કરે તો પોસિબિલિટી છે તમને 1990 સુધીમાં પણ લેવલ આ કાઉન્ટર બતાવી શકે. એટલે ઓવરઓલ મોમેન્ટમ પોઝિટિવ સાઇડની છે, બટ મારો વ્યૂ અત્યારે આ લેવલ પર નવી ખરીદારી કરીને ચાલવાનો બિલકુલ નથી બની રહ્યો. રીઝન બીઇંગ કે આટલી વોલેટિલિટી તમને બતાવ્યા પછી જો હું અત્યારે આ લેવલ પર એક એસએલ અને જો જોઉં તો પ્રોપર અત્યારે એસએલ મને નથી મળી રહ્યો, તો ખરીદારી કરીને ચાલવાની સલાહ તો બિલકુલ નહીં રહે. પણ હા, તમારી પાસે જો પોઝિશન હોય તો તમે હોલ્ડ કરીને ચાલી શકો છો. ઓકે, તો ગાર્ડન રીચ જેવા સ્ટોક્સની અંદર જો પોઝિશન છે તો તમે અહીં આગળથી હોલ્ડ કરીને ચાલી શકો છો. તો ડિફેન્સ અને શિપ બિલ્ડિંગ જે કંપનીઝ છે એની આપણે અહીં આગળથી ખાસ વ્યૂ લીધો છે. આગળ આપણે વાત કરી લઈએ ઓટો કંપનીઝમાં પણ સારી ખરીદારી આજે આપણને આવતી દેખાય, જેમાં બજાજ ઓટોમાં લગભગ 2.5%ની મજબૂતી, આઈસર મોટર્સમાં પણ 2.5%ની મજબૂતી, આ ઉપરાંત હીરો મોટોકોર્પ પણ 0.5% મજબૂત, અને નિફ્ટી 50ના તો બધા જ ઓટો કાઉન્ટર્સ લીલા નિશાનમાં બંધાયા છે. તો ઓટો કંપનીઝમાંથી ક્યાં ફોકસ હોવું જોઈએ અને કઈ રીતની તમારી સલાહ રહેશે? વેલ, ઓટો સ્ટોકની વાત કરીએ તો એક સ્ટોક એવો છે જ્યાં મને સારી મોમેન્ટમ જોવા મળી રહી છે. બજાજ ઓટો અત્યારે આ લેવલ પર જોવા જઈએ તો જે પ્રમાણે કાઉન્ટર ટ્રેડિંગ કરતો જોવા મળી રહ્યો છે, આજના દિવસ સાથે 920 સુધીના હાઈ બનાવેલા છે. આવનારા દિવસોમાં 8415 સુધીના લેવલ એઝ અ ટાર્ગેટ આ કાઉન્ટર બતાવી શકે છે. અને જે દિવસે આ કાઉન્ટર 8415 ની ઉપર ક્લોઝિંગ આપ્યું છે, વન વે રેલીમાં આ કાઉન્ટર તમને 9500 સુધીના પણ લેવલ બતાવી શકે છે. ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે. લોઅર લેવલ પર જે સપોર્ટ ત્યાં હાલ પૂરતો આવી રહ્યો છે એ 7630 નો છે. એસએલ થોડો મોટો છે, બટ બીજો એસએલ અત્યારે મને નથી મળી રહ્યો. બટ હા, ટાર્ગેટમાં આપણને એટલા જ મોટા મળી શકે છે આ કાઉન્ટરમાં. અને બીજો જે કાઉન્ટર છે આઈસર મોટર છે, જે પ્રમાણે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યો છે ડેલી ચાર્ટ પર, જે બ્રેકઆઉટ અત્યારે આપણને આ લેવલ પર જોવા મળેલું છે, પણ એવું લાગે છે કે આવનારા દિવસોમાં 5360 અને 5360 જે દિવસ આ કાઉન્ટર બ્રેક કરશે તમને ઉપર 5580 સુધીના લેવલ બતાવવા માટે સક્ષમ છે. ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે. લો લેવલ 5060 ના એસએલ મેન્ટેન કરીને. એટલું થઈ, આ જેટલા પણ કાઉન્ટરની આપણે વાત કરી છે આ તો ટ્રેડિંગના લિહાઝથી આપણે વાત કરી રહ્યા છે, પણ જે પ્રમાણે કાઉન્ટર્સના પોર્ટફોલિયો એક્સપાન્ડ થઈ રહ્યા છે, જે પ્રમાણેની રીચ વધી રહી છે, જે પ્રમાણે નંબર આવી રહ્યા છે, મને એવું લાગે છે કે આપણે જે ટાર્ગેટ કીધા છે મિનિમમ ટાર્ગેટ કીધા છે આવનારા દિવસોમાં મને 17 થી 18% સુધીના પણ રિટર્ન જોવા મળી રહ્યા છે. ડેફિનેટલી અત્યારે સારા એવા એટ્રેક્ટિવ લેવલ પર છે. ખરીદારી કરીને ચાલવાની સલાહ રહેશે. અને હવે સૌથી પહેલા આપના ટ્રેડિંગ કોલ્સ જાણી લઈએ, તો કયા સ્ટોક્સ પર તમારી પસંદગી બની રહી છે? પણ ઓવરઓલ મોમેન્ટમ અત્યારે આ લેવલ પર જોવા જઈએ તો કાઉન્ટર્સમાં સારી બી જોવા મળી રહી છે, ને એમાં પણ અમુક કાઉન્ટર્સ એવા છે જેને આજના દિવસમાં એક સારી એવી રિધમ જાળવીને રાખેલી છે. મારો વ્યૂ અત્યારે આ લેવલ પર જોવા જઈએ તો લાર્જ કેપ પર જ બંધો જોવા મળી રહ્યો છે, કેમ કે ઘણા કાઉન્ટર એવા છે લાર્જ કેપમાં જે અત્યારે સારા એવા સપોર્ટ સાથે ટ્રેડ કરતા આપણને જોવા મળી રહ્યા છે.
મારો વ્યૂ અત્યારે આ લેવલ પર, બટ ઓબ્વિયસલી બ્રિટાનિયા પર બની રહ્યો છે. બ્રિટાનિયા સ્ટોક એફએમસીજીમાં એક સારા એવા લેવલ પર ટ્રેડ કરતા આપણને જોવા મળી રહ્યો છે. તો પહેલો સ્ટોક બ્રિટાનિયા પર ફોકસ કરીને ચાલવાની સલાહ આપીશ. ટાર્ગેટની વાત કરીએ, અત્યારે 5855 પાસે કાઉન્ટર છે. પ્રેશર લેવલ પર ખરીદારી કરીએ, ચાલવાની સલાહ છે. એસએલ ની વાત કરીએ, અત્યારે આ લેવલ પર 4710 માં આપણે અહીંયા એસએલ મેન્ટેન કરીને ચાલીશું. અને ટાર્ગેટની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે, મને એવું લાગે છે કે આવનારા દિવસોમાં આ કાઉન્ટર આપણને 4920 અને જો એ બ્રેક કરે છે તો ઉપરના મથાળે આપણને 5080 સુધીના પર લેવલ એઝ અ ટાર્ગેટ આ કાઉન્ટર બતાવી શકે છે. એટલે અત્યારે બ્રિટાનિયા સ્ટોકમાં એક સારી મોમેન્ટમ જોવા મળી રહી છે. અને બીજો એક કાઉન્ટર છે જેમાં પણ એક સારી મોમેન્ટમ આપણને આ લેવલ પર જોવા મળી શકે છે. એમાં જીઓ ફાઇનાન્સ એક સારો એવો લાગી રહ્યો છે, જે પ્રમાણે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે. એક સારા એવા લેવલ પર આ કાઉન્ટર કરેક્શન બતાવી ચૂક્યો છે અને હવે ક્યાંક ને ક્યાંક બ્રેકઆઉટ પાસે આવીને ઉભો છે. 231 પાસે કાઉન્ટર ટ્રેડ કરે છે. લોઅર લેવલ પર જોવા જઈએ તો જે સપોર્ટ હાલ પૂરતો આવી રહ્યો છે 218 નો છે. એટલે 231 પાસે ખરીદી કરીને ચાલો. 218 નો એક્સેલ મેન્ટેન કરો. અને ટાર્ગેટની વાત કરીએ તો ઉપરમાં પહેલો ટાર્ગેટ જે આપણને જોવા મળી શકે એ છે 241, અને 241 જો બ્રેક કરે છે તો 257 સુધીના પણ લેવલ આપણને કાઉન્ટર બતાવવા માટે સક્ષમ છે. તો જીઓ ફાઇનાન્સ અને બ્રિટાનિયા બંને ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે. ઓકે, તો કુનાલજીની પસંદગીના સ્ટોક ઉપર નજર કરી લઈએ તો અહીંયા આગળથી બ્રિટાનિયામાં ખરીદીની સલાહ બનતી દેખાઈ રહી છે. બ્રિટાનિયા માટે તમારે જે લેવલ ધ્યાને રાખવાના છે, સ્ટોપલોસ જે છે એ અહીંયા આગળથી 4710નો રાખવાનો રહેશે અને 4920 અને એ ક્રોસ થાય છે તો 5080 સુધીના ટાર્ગેટ બ્રિટાનિયામાં તમને દેખાઈ શકે છે. અને જીઓ ફાઇનાન્સમાં પણ ખરીદારી કરીને ચાલવાની સલાહ અહીંયા આગળથી મળી રહી છે. અહીંયા આગળ 218નો સ્ટોપલોસ અને ટાર્ગેટ જે છે એ 241ના અને ત્યારબાદ ઉપરની તરફના ટાર્ગેટ પણ બનતા દેખાઈ શકે છે. તો આ આપણે અહીંયા આગળથી જીઓ ફાઇનાન્શિયલ્સ અને બ્રિટાનિયાના ટ્રેડિંગ કોલ્સની વાત કરીએ છીએ. હવે આ કુનાલજીની પસંદગીના સ્ટોક થયા, પરંતુ વધારે આપણે આગળ ચર્ચા કરી લઈએ તો આજે આપણે જે રીતનું માર્કેટમાં મોમેન્ટમ આવતું જોયું છે, બેંક્સની આગળથી વાત કરી લઈશું. એક ઇન્ડસઇન્ડ બેંકમાં દબાણ રહ્યું છે. બાકીની તમામ બેંક પર જો આપણે નજર કરીએ તો મજબૂતી સાથેનો કારોબાર દેખાવ છે. HDFC બેંક 1.5% આસપાસની મજબૂતી, ICICI બેંકમાં પણ 0.5% ઉપરની મજબૂતી છે. અને તમામ બેંક્સની અંદર લીલા નિશાનની અંદર કારોબાર રહ્યો છે, એક ઇન્ડસઇન્ડ બેંકને બાદ કરતા. કુનાલજી, બેંક્સ ઉપર આપને કઈ રીતની સલાહ રહેશે? કઈ બેંક પર ફોકસ હોવું જોઈએ? મોસ્ટલી અત્યારે આ લોકો જોવા જઈએ તો HDFC બેંક છે કે ICICI બેંક છે કે એક્સિસ બેંક છે, બધામાં સારી એવી રેલી આપણને જોવા મળી રહી છે. કોટક બેંકમાં બાકાત નથી, એમાં પણ સારી એવી રેલી આપણને જોવા મળી છે. બટ મને એવું લાગે છે કે અત્યારે આ લેવલ પર HDFC બેંક પર ફોકસ કરીને ચાલી શકાય. 1768 અરાઉન્ડનું ક્લોઝિંગ છે, પ્લસ છેલ્લા 2-3 ટોપ જે કાઉન્ટર 1740, 1745 ની અરાઉન્ડ બનાવ્યા હતા, એનું પણ બ્રેકઆઉટ આપણને કાઉન્ટરમાં જોવા મળ્યું છે. 1768 પાસે છે ખરીદી કરીને ચાલો. 1740 ના એસએલની સાથે ટાર્ગેટની વાત કરીએ તો જે પ્રમાણનું બ્રેકઆઉટ છે મને આ કાઉન્ટરમાં ઉપરના મથાળે 1790 અને જો એ બ્રેક કરે છે તો 1830 સુધીના પણ લેવલ એઝ અ ટાર્ગેટ જોવા મળી રહ્યા છે. ઓકે, તો ખાસ અહીંયા આગળથી HDFC બેંક ઉપર તમે ફોકસ રાખીને ચાલી શકો છો. અહીંયા આપણે અહીંયા આગળથી વાત કરી છે, પણ ગેસને લગતા કાઉન્ટર્સમાં પણ આજે આપણે મજબૂતી આવતી જોઈ છે, જેમાં IGL, મહાનગર ગેસ, આ બધા કાઉન્ટર્સ આપણને મજબૂતી સાથે બંધ થતા દેખાયા છે. અહીંયા આગળથી ગેસને લગતા સ્ટોક્સ પરથી આપની કઈ રીતની કુનાલજી સલાહ રહેશે? MGL છે, IGL છે કે ગુજરાત ગેસ છે, જે પણ કાઉન્ટરની અત્યારે આ લોકો વાત કરીએ, મારો વ્યૂ અત્યારે MGL પર થોડોક સાઇડવેઝનો બની રહ્યો છે. કાઉન્ટરમાં રેઝિસ્ટન્સ આવી રહ્યું છે. આજના જે હાઈ છે, હાઈ પાસે જ કાઉન્ટર રેઝિસ્ટન્સ ફેસ કર્યું છે. તો જ્યાં સુધી આ બ્રેક નથી થતું ત્યાં સુધી અવોઇડ કરીને ચાલવાની સલાહ છે. પણ IGLમાં જોવા જઈએ તો 203 પાસેનું રેઝિસ્ટન્સ આજના દિવસમાં 202 સુધીના હાઈ બનાવેલા છે. એટલે IGLમાં પણ અત્યારે આ લેવલ પર અવોઇડ કરીને ચાલવાની સલાહ રહેશે. અને સામે સાઈડ ગુજરાત ગેસની વાત કરીએ તો ગુજરાત ગેસ જે પ્રમાણે અત્યારે ટ્રેડ કરતો આપણને જોવા મળી રહ્યો છે, ગુજરાત ગેસ અત્યારે આ લેવલ પર જોવા જઈએ તો 402 પાસે ટ્રેડ કરે છે અને વ્યૂ આમાં પોઝિટિવ સાઈડનો થતો જોવા મળી રહ્યો છે. ખરીદી કરીને ચાલવાની સલાહ છે. એક સાઇડવેઝ મોમેન્ટમમાં સ્ટોક ટ્રેડ કરતો હતો ને, એનું અત્યારે આપણને બ્રેકઆઉટ આવતું જોવા મળ્યું છે. લોઅર લેવલ પર જે સપોર્ટ અત્યારે આવી રહ્યો છે 390 નો છે, તો 390 નો આપણે એસએલ મેન્ટેન કરીને ચાલીશું. ટાર્ગેટની વાત કરીએ તો ઉપરના મથાળે 416 અને જો 416 બ્રેક કરે છે 433 સુધીના પણ ટાર્ગેટ આપણા કાઉન્ટર બતાવી શકે એવું લાગી રહ્યું છે.
ઓકે, ગુજરાત ગેસમાં ખરીદી કરીને ચાલો 390નો સ્ટોપ લોસ, 416નો પહેલો ટાર્ગેટ અને એ ક્રોસ થાય છે તો એની ઉપરના 433 સુધીના ટાર્ગેટ તમને બનતા દેખાઈ શકે છે. આઈટી સ્ટોક્સની વાત કરી લઈએ, કારણ કે આઈટી સ્ટોક્સમાં પણ આજે સારી ખરીદારી જોવા મળી અને TCS લગભગ 0.5% ઉપરની મજબૂતી. આ ઉપરાંત અન્ય આઈટી સ્ટોક્સમાં પણ આજે આપણને મજબૂતી આવતી દેખાય છે. તો આઈટી સ્ટોક્સમાં ટેક મહિન્દ્રા જેવા કાઉન્ટર હોય, HCL ટેક હોય, વિપ્રો હોય, આ બધા જ કાઉન્ટરમાં આજે મજબૂતી હતી. કઈ રીતની આપની સલાહ રહેશે? ટેકએમની વાત કરીએ, ઇન્ફોસિસની વાત કરીએ કે HCL ટેકની વાત કરીએ, જે પ્રમાણે અત્યારે મોમેન્ટમ આ બધા કાઉન્ટરમાં જોવા મળી રહી છે, મારો વ્યૂ અત્યારે આ લેવલ પર જોવા જઈએ તો ઇન્ફોસિસ માટે પોઝિટિવ સાઇડનો થઈ રહ્યો છે. કાઉન્ટરે સારા એવા બોટમ બનાવેલા છે અને મને લાગે છે કે આવનારા દિવસમાં હજુ પણ સારી મોમેન્ટમ આપણને આ કાઉન્ટરમાં જોવા મળી શકે છે. 1615 પાસે કાઉન્ટરનું ક્લોઝિંગ છે. લોઅર લેવલ પર જે સપોર્ટ આવેલો છે 1545નો છે. એટલે અહીંયા આપણે જે એસએલ મેન્ટેન કરીને ચાલીશું સેફર સાઈડ એ 1520નો રહેશે. ટાર્ગેટની વાત કરીએ તો ઉપરમાં 1700નો ટાર્ગેટ જોવા મળી શકે છે અને જો બ્રેક કરે તો 1810 સુધીના પણ ટાર્ગેટ આપણને ઇન્ફોસિસ બતાવી શકે છે. તો બીજા કાઉન્ટર્સમાં એ મોમેન્ટમ પણ નથી જોવા મળી રહી છે. મોમેન્ટમ અત્યારે મને ઇન્ફોસિસમાં જોવા મળી રહી છે. તો ઇન્ફોસિસ લોંગ કરીને ચાલવાની સલાહ રહેશે. ઓકે, આઈટી સેક્ટરમાંથી ઇન્ફોસિસ પર ફોકસ રાખો, ખરીદી કરીને ચાલવાની સલાહ. 1520નો સ્ટોપ લોસ અને ટાર્ગેટ 1700 અને એની ઉપર 1810 સુધીના ટાર્ગેટ તમને બનતા દેખાઈ શકે છે. આ ઉપરાંત કુનાલજી, રિલાયન્સની પણ વાત કરી લઈએ. આ સ્ટોકમાં પણ આજે આપણને સારી મજબૂતી આવતી જોવા મળી, લગભગ 0.5%ની મજબૂતી. રિલાયન્સ ઉપર હવે આપનો કઈ રીતનો વ્યૂ? રિલાયન્સની વાત કરીએ તો રિલાયન્સમાં પણ એક સારી મોમેન્ટમ આપણને જોવા મળી છે અને જે પ્રમાણે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યું છે, મારો વ્યૂ અત્યારે રિલાયન્સમાં પોઝિટિવ સાઇડનો થઈ રહ્યો છે. ફ્લેગ ફોર્મેશનનું બ્રેકઆઉટ આપણને અહીંયા જોવા મળેલું છે. લોઅર લેવલ પર જે સપોર્ટ આવેલો છે 1230નો છે, તો 1230ના એસએલની સાથે ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે. ઉપરના મથાળાની વાત કરીએ તો 1330 અને એ જો બ્રેક કરે છે તો હજુ પણ સારા એવા લેવલ 1430 સુધીના આપણને આ કાઉન્ટરમાં જોવા મળી શકે. એટલે વ્યૂ અત્યારે ટોટલી પોઝિટિવ સાઇડનો આ કાઉન્ટરમાં મારો બનતો જોવા મળી રહ્યો છે. ઓકે, તો રિલાયન્સ ઉપર એક પોઝિટિવ વ્યૂ. અને આપને ખાસ અહીં આગળથી જણાવી દઈએ કે આપ જે ચેનલ જોઈ રહ્યા છો CNBC બજાર, એનો કાર્યભાર નેટવર્ક 18 અને CNBC TV 18નું સ્વતંત્ર મીડિયા ટ્રસ્ટ ધરાવે છે અને આનાથી મળતા આર્થિક લાભ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને મળે છે. ત્યારે જ આ સાથે કુનાલજી, સમય છે આપની પાસેથી રજા લેવાનો, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? ડિસ્ક્લોઝરની વાત કરીએ તો રિલાયન્સની વાત કરી, ઇન્ફોસિસની વાત કરી છે, આપણે જીઓ ફાઇનાન્સની વાત કરી છે. આ બધા જેટલા પણ સ્ટોક છે, બધા સ્ટોક મારા પોર્ટફોલિયોમાં છે. લોંગ ટર્મ પર્પઝથી મેં હોલ્ડ કરીને રાખ્યા છે. બાકી કોઈ પણ સ્ટોક મારા પોર્ટફોલિયોમાં નથી. જી કુનાલજી, આપનો આભાર અમારી સાથે આ શો પર જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. તો આ સાથે જ આવતીકાલેમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.